નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આ ફંક્શનમાં નવા ટોપિકનો અભ્યાસ કરશો, જેમાં આપણે વાત કરીશું ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ એન્ડ થિંગ, રિલેશન વિથ સમથિંગ. તો આ એનું રિલેશન ટુ સમથિંગ જો અહીંયા નામ છે, આપણે વાત કરી તેમ ટોકિંગ about people, place, thing in relation to something. એટલે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સ્થળ, કોઈ પણ વસ્તુ સાથે કોઈ પણ બાબતનો ચોક્કસ સંબંધ દર્શાવવા માટે કેટલાક શબ્દોનો ઉપયોગ થાય છે, કેટલીક લેંગ્વેજ આઇટમ્સનો ઉપયોગ થાય છે. એ લેંગ્વેજ આઇટમ વિશેનો અભ્યાસ અહીં તમને જોવા મળશે. તો અહીંયા આપણે અર્થ જોઈએ આ ટોપિક વિશે કે કોઈ વ્યક્તિ, સ્થળ કે વસ્તુ સાથે ચોક્કસ બાબત દ્વારા કોઈ સંબંધ પ્રસ્થાપિત કરવાનો છે, તો આ લેંગ્વેજ ફંક્શન વપરાય છે. આ લેંગ્વેજ ફંક્શન તરીકે જે લેંગ્વેજ આઇટમ વપરાય છે એમાં સચ એઝ, ધ સેમ એઝ, લાઇક, alike, unlike, similar to, differs, differs from, આ જુદા જુદા લેંગ્વેજ આઇટમ્સ વપરાય છે. તો આપણે એનો ક્રમશઃ હવે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ એન્ડ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ માં સૌપ્રથમ સચ એઝ નો ઉપયોગ જોઈશું. સચ એઝ એ એવી લેંગ્વેજ આઇટમ છે કે જે નો અર્થ ગુજરાતીમાં થાય છે એવું કે જેવું. બરાબર છે. આ અર્થ મુજબ આપણે વાક્ય બનાવીશું. વાક્ય બનાવતા પહેલા એની વાક્ય રચના જુઓ. તો અહીંયા શરૂઆત થાય છે, વાક્યની શરૂઆત કર્તાથી થાય છે. કર્તા પછી તમે સહાયક ક્રિયાપદ વાપરો અથવા ક્રિયાપદ વાપરો. ત્યારબાદ સચ નો ઉપયોગ છે, જે લેંગ્વેજ આઇટમ આપણે જોઈ છે ત્યાં. ત્યારબાદ આર્ટિકલ આવશે નામ પ્રમાણે. ત્યારબાદ આવશે એઝ, પછી કર્તા અને ક્રિયાપદ. તો આ સચ એઝ શું છે, વાક્ય રચના છે, એ મુજબ આપણે ઉદાહરણ જોઈશું. I speak such a dialogue as Amita તો અહીંયા આપણે એક્ઝામ્પલ લખ્યું છે કે I speak such a dialogue as Amitabh has spoken. તો વાક્ય રચના મુજબ જુઓ તમે, કર્તા તરીકે I છે, સહાયક ક્રિયાપદની જગ્યાએ ક્રિયાપદ વાપરવાનું છે speak, પછી such નો ઉપયોગ છે, આર્ટિકલ છે, નાઉન છે, ત્યારબાદ as, કર્તા તરીકે અમિતાભ અને ક્રિયાપદ તરીકે has spoken. તો આ વાક્ય રચના મુજબનું એક્ઝામ્પલ છે. બીજું તો અહીંયા બીજું વાક્ય લખ્યું છે he bought such a pen as you have. વાક્ય રચના તમે જુઓ, I ની જગ્યાએ he છે, speak ની જગ્યાએ bought, એ શું છે, ક્રિયાપદ છે, પછી such શબ્દ છે, લેંગ્વેજ આઇટમ આપણી. અ ડાયલોગ છે એની જગ્યાએ અ પેન છે, વાક્ય રચના મુજબ
કરતા આ યુ તમે જુઓ છો અને ક્રિયાપદ તરીકે હેવ છે. ક્રિયાપદની જગ્યાએ અહીંયા સહાયક ક્રિયાપદ છે. બીજું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા વાક્ય છે this is such a girl as you were talking yesterday. કે આ એ છોકરી છે કે આ એવી છોકરી છે કે જેના વિશે તમે ગઈકાલે વાત કર્યા હતા. તો અહીંયા કર્તાની જગ્યાએ this જો વપરાયું છે, સહાયક ક્રિયાપદ this છે, ત્યારબાદ such છે, a girl આર્ટિકલ સાથે નામ, as you કરતા છે, આ ક્રિયાપદ છે, અન્ય શબ્દો. It is such a car as you have. ઉપરના જેવું વાક્ય છે, બાકી શરૂઆત ઉલટી થઈ છે, ત્યારબાદ is છે, બાકીનું વાક્યતા મુજબ શબ્દો છે સચ અને એસ ની વચ્ચે સર્વનામ નાઉન અને આર્ટિકલ વપરાયો છે, કર્તા યુ છે અને હેવ છે. તો આ સચ એસ નો ઉપયોગ થયો. સચ એસ નો ઉપયોગ કરીએ એટલે કર્તાની શરૂઆત થાય, સહાયક ક્રિયાપદ પર ક્રિયાપદ આવે, ત્યારબાદ સચ નો ઉપયોગ તમે જુઓ છો, પછી આર્ટિકલ છે, આર્ટિકલ પર નાઉન અને ડાયલોગ, પેન, ગર્લ, કાર, ત્યારબાદ એસ છે તો એસ જુઓ, કરતા છે જુદા જુદા વાક્ય મુજબ, અને આ અન્ય શબ્દો ક્રિયાપદ સાથે. તો અહીંયા સજેસ નો ઉપયોગ તમે જોયો. હવે આપણે the same as નો ઉપયોગ જોઈએ. આપણે the same as નો ઉપયોગ જોઈએ. the same as એનો અર્થ થાય છે એ જ કે જેવું. અહીંયા આપણે the same as નો ઉપયોગ કર્યો, such as નો ઉપયોગ કર્યો, એના જેવી વાક્ય રચના છે the same as ની. સર્વપ્રથમ કરતા, સહાયક ક્રિયાપદ, such ની જગ્યાએ the same છે, અહીંયા આર્ટિકલ નથી, નાઉન, પછી s, કરતા, ક્રિયાપદ અને અન્ય શબ્દો. આગળના જેવી વાક્ય રચના છે. તો આપણે અહીંયા એનું ઉદાહરણ જોઈએ. This is the same man as તો અહીંયા ઉદાહરણ મુજબનું વાક્ય છે, સહાયક ક્રિયાપદ is છે, કર્તા તરીકે અહીંયા this શબ્દ વપરાય છે. This is the same man. The same man એટલે કે એ જ માણસ છે, આ એ જ માણસ છે, as you were talking yesterday કે જેની તમે ગઈકાલે વાત કરી રહ્યા હતા. બરાબર છે. આગળ બીજું વાક્ય જોઈએ. બીજું વાક્ય લખ્યું છે આપણે I visited the same place as you have visited last week. તો કે મેં એક સ્થળની મુલાકાત લીધી જેની તમે ગયા અઠવાડિયે મુલાકાત લીધી હતી. બરાબર છે. તો આ વાક્ય રચના મુજબનું વાક્ય છે. કર્તા તરીકે I, ક્રિયાપદ તરીકે visited, the same લેંગ્વેજ આઇટમ, ત્યારબાદ સ્થળનું નામ છે,
નાઉન તરીકે, પછી એસ છે કર્તા તરીકે યુ, અને બાકી ક્રિયાપદ અને અન્ય શબ્દો. બીજું એક્ઝામ્પલ જોઈએ. બીજું એક્ઝામ્પલ છે માય મધર હેઝ ધ સેમ કાર એઝ માય ફાધર હેઝ. કે મારા માતા પાસે એ જ કાર છે જેવી મારા પિતાની પાસે છે. તો અહીંયા સેમ એઝ કે સચ એઝ નો ઉપયોગ શું છે? એકબીજા સાથે સરખામણી કરીએ છે તો સમાનતા છે તેવું દર્શાવે છે. આગળ આપણે બીજા લેંગ્વેજ આઇટમનો ઉપયોગ જોઈએ. ઉપયોગ કરો છો ત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે કે કર્તા પછી સહાયક ક્રિયાપદ આવશે ધ સેમ, પછી નાઉન, પછી એસ કર્તા ક્રિયાપદ અન્ય શબ્દો. આ એના ઉદાહરણો છે મુજબના. તમે કર્તા જોઈ શકો છો, ત્યારબાદ ક્રિયાપદ જોઈ શકો છો. ક્રિયાપદ સહાયક ક્રિયાપદ હોય અથવા કેવું ક્રિયાપદ હોય? મુખ્ય ક્રિયાપદ. બરાબર છે. ધ સેમ, પછી નામ આવે છે, એઝ આવે છે, કર્તા નાઉન આવે છે, કર્તા અને ક્રિયાપદ. બરાબર છે. હવે આગળ બીજા આઇટમનો અભ્યાસ. હવે આપણે લાઇક અને અનલાઇક નો ઉપયોગ જોઈએ. લાઇક અને અનલાઇક બંને ક્રિયાના કેવા છે? વિરોધી છે. લાઇક એટલે ના જેવું, સરખું, બે વસ્તુ સમાન છે તેવું દર્શાવવા માટે લાઇક નો ઉપયોગ થાય. અનલાઇક એટલે જુદું અથવા અલગ અલગ. બે વસ્તુ કેવી છે? જુદી પડે છે, અલગ પડે છે, બંનેમાં તફાવત છે, તો એનો શેનો ઉપયોગ થાય? અનલાઇક નો ઉપયોગ થાય. અહીંયા લાઇક અને અનલાઇક નો ઉપયોગ વાક્ય રચના દ્વારા જોઈએ આપણે. તો વાક્યની શરૂઆત લાઇક અથવા અનલાઇક થી થાય છે, ત્યારબાદ કર્તા, પછી અલ્પવિરામ સાથે બીજું વાક્ય જોડાય છે, કર્તા, સહાયક ક્રિયાપદ અથવા ક્રિયાપદ, અને વાક્ય મુજબના અન્ય શબ્દો હોઈ શકે છે. તો આ જ વસ્તુ આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. અહીંયા આપણે એક વાક્ય લખ્યું છે કે લાઈક ગાંધીજી સરદાર પટેલ believed in non violence. તો વાક્ય રચના મુજબ જોઈએ. વાક્યની શરૂઆત લાઈક છે, કર્તા તરીકે ગાંધીજી છે, બીજું વાક્ય અલ્પવિરામથી જોડાય છે. અહીંયા કર્તા સરદાર પટેલ છે, ક્રિયાપદ તરીકે believed છે, અને in non violence શું છે? અન્ય શબ્દો છે. તો આ વાક્ય રચના મુજબનું શું છે? ઉદાહરણ છે. એનો અર્થ જોઈએ તો ગાંધીજીની જેમ જ સરદાર પટેલ અહિંસામાં માને છે. બરાબર છે. તો આ ના જેવું એટલે કે બંનેના થિંકિંગ વિચારધારા કેવી છે? એક સમાન છે. બરાબર છે. આગળ જોઈએ. ઉપરના જેવું ઉદાહરણ લાઈક અમિતાભ, અહીંયા ગાંધીજીની જગ્યાએ અમિતાભ છે. ત્યારબાદ સરદાર પટેલની જગ્યાએ પ્રણવ છે. અહીંયા સ્પીક્સ એટલે કે બોલે છે. શું બોલે છે? ડાયલોગ, સંવાદ. તો અમિતાભની જેમ જ પ્રણવ સંવાદ બોલે છે. તો પ્રણવની ડાયલોગ બોલવાની છટા અમિતાભ જેવી છે એમ કે છે, સરખી છે એમ કે છે.
બીજું વાક્ય જોઈએ. અહીંયા આપણે વાક્ય લખ્યું છે લાઈક અમેરિકા ઇન્ડિયા ઇઝ બીકમિંગ એ સ્ટ્રોંગ કન્ટ્રી. અમેરિકાની જેમ જ ભારત મજબૂત રાષ્ટ્ર બની રહ્યું છે. તો એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે અમેરિકાની જે ઓળખ છે એના જેવું રાષ્ટ્ર આપણું દેશ થઈ રહ્યો છે એ સરખામણી કરે છે. અનલાઇક નો ઉપયોગ કરીએ આપણે. વાક્ય છે અનલાઇક સુનિલ કોહલી પ્લેસ ફાસ્ટ. તો અહીંયા લાઇક ની જેમ અનલાઇક થી વાક્યની શરૂઆત થઈ. કર્તા તરીકે સુનિલ છે, ત્યારબાદ અલ્પવિરામથી અન્ય વાક્ય છે કોહલી પ્લેસ ફાસ્ટ, જે પાછળની વાક્ય રચના મુજબનું વાક્ય છે. અહીંયા લાઇક એ હકાર અર્થ હતો, અનલાઇક એ નકાર અર્થ છે કે અનલાઇક સુનિલ કોહલી પ્લેસ ફાસ્ટ, કોહલી ઝડપી રમે છે. પણ અહીંયા શું બતાવે છે? અનલાઇક સુનિલ. તો કોહલી જેવું ઝડપી રમે છે એવું સુનિલ ઝડપી રમતો નથી. સુનિલ કોહલીની જેમ ઝડપી રમી શકતો નથી એવો અર્થ દર્શાવે છે. બરાબર છે? બંને કેવા છે? રમતનું જુદા છે. બીજું વાક્ય જોઈએ. Unlike Maya, Rina is talkative. રીના કેવી છે? વાતોડિયન છે. Unlike Maya, માયા નહીં, મતલબ માયા કેવી છે? ધીર ગંભીર છે એવું બતાવે છે. રીના કેવી છે? વાતોડિયન છે. તો બે વિરોધાભાસ દર્શાવતા હોય, જુદી વાત દર્શાવતા હોય ત્યારે unlike નો ઉપયોગ થાય. સમાનતા જેવું દર્શાવતા હોય તો સમાન બાબતોની સરખામણીમાં તો like નો ઉપયોગ થાય. તો અહીંયા like અને unlike નો ઉપયોગ જોયો. બરાબર છે? વાક્યની શરૂઆત બંને શબ્દોથી થાય, like અથવા unlike, પછી કર્તા અને ક્રિયાપદ બે વાક્યો આ રીતે જોડાય છે. બરાબર છે? ચાલો આગળ. તો હવે આપણે alike નો ઉપયોગ જોઈએ. alike નો અર્થ થાય છે એક સરખું અથવા એક સમાન. એની વાક્યરચના જુઓ તો to be નો ઉપયોગ થાય છે quite અને alike. આ શબ્દનો ઉપયોગ થાય alike નો તો એની અંદર quite શબ્દ હોય છે મોટા ભાગે અને to be રૂપ હોય છે. આ વસ્તુ આપણે ઉદાહરણ દ્વારા જોઈશું. અહીંયા આપણે ઉદાહરણ લખ્યું છે કે સચિન્સ બેટિંગ સ્ટાઇલ, સચિનની બેટિંગ કરવાની રીત, એન્ડ ગાવસ્કર્સ બેટિંગ સ્ટાઇલ, ગાવસ્કરની બેટિંગ કરવાની રીત આર ક્વાઇટ અલાઇક. બંને કેવી છે? એકદમ સરખી છે. બંને રમવાની રીત કેવી છે? સમાન છે. તો આ શું થયું? ટુ બી રૂપ આર, ક્વાઇટ અહીંયા ક્વાઇટ છે, અલાઇક એટલે અલાઇક. બરાબર છે? તો આ અલાઇક નો ઉપયોગ વાક્યમાં કેવી રીતના થાય એ આપણે જોયું. સમાનતા આ રીતે દર્શાવાય છે. બીજું વાક્ય લખીએ.
અવર વ્યુઝ આપણા વિચારો કેવા છે આર ક્વાઇટ અલાઇક આપણા વિચારો એક જેવા છે એક સમાન છે તો આ ક્વાઇટ અલાઇક બરાબર છે બીજું નામ જોઈએ both brothers height is quite alike both brothers બંને ભાઈઓની હાઈટ ઊંચાઈ કેવી છે is quite alike બંનેની ઊંચાઈ કેવી છે એક જેવી છે તો આ વાક્ય રચના મુજબનું શું છે ઉદાહરણ છે બરાબર છે ચાલો બીજું આગળ હવે આપણે સિમિલર ટુ ડિફર્સ અને ડિફર ફ્રોમ આ ત્રણેય જે ફંક્શન છે એનો ઉપયોગ જોઈશું સિમિલર ટુ એટલે કે સમાનતા ડિફર્સ એટલે જુદું અને નાથી જુદું એટલે ડિફર્સ કરો આ ત્રણેય લેંગ્વેજ આઇટમનો ઉપયોગ આપણે ઉદાહરણ દ્વારા જોઈશું બરાબર છે લખીએ છીએ your car is not similar to my car similar એટલે કે સમાન your car is not similar to my car તો અહીંયા સિમિલર ટુ નો શું છે ઉપયોગ છે બંને કારની શું છે સરખામણી છે તારી કાર મારી કાર જેવી નથી બીજું વાક્ય your house is similar to my house અહીંયા પણ સિમિલર નો ઉપયોગ છે તારું ઘર મારા ઘર જેવું છે તો અહીંયા શેનો ઉપયોગ કર્યો સિમિલર ટુ નો ઉપયોગ જોયો આપણે તમે ઉદાહરણ દ્વારા સિમ્પલ છે આ રીતે લખવાનું હોય છે તમે બીજા વાક્ય પણ લખી શકો જેમ કે your thinking is differs from my views your thinking is તારી વિચારસરણી કેવી છે differs જુદી છે શેનાથી from my views મારા વિચારો તો અહીંયા શેનો ઉપયોગ છે differs both differ from each other બંને કેવા છે differ એટલે કે જુદા છે from each other એકબીજાથી કેવા છે જુદા છે તો અહીંયા આપણે સિમિલર ટુ નો ઉપયોગ જોયો differ from નો ઉપયોગ જોયો આ પ્રમાણે વાક્ય લખવાના થાય છે તમારે આ લેંગ્વેજ ફંક્શન યાદ રાખવાનું કે આ પ્રમાણના શબ્દો હોય તો એને ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ એવું કહેવાય બરાબર છે તો આજે તમે શું શીખ્યા such as the same as like unlike બરાબર છે સિમિલર ટુ differs differ from આ બધી જે લેંગ્વેજ આઇટમ છે જેનો સમાવેશ ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ માં થાય છે તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે જ્યારે પણ આ શબ્દો જુઓ એટલે આ ફંક્શન આ પ્રમાણેનું છે અને વાક્ય રચના અનુસાર તમારે વાક્ય બનાવવાના થાય છે ઉદાહરણોનો અભ્યાસ કરો અને સરળતાથી શીખો ચાલો મળીશું પછીના વિડિયોમાં જય હિન્દ